ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા નવા દાખલા સાથે મનીષની જોડે આપની સમક્ષ હાજર થયો છે. મિત્રો આજે આપણે બહુપદીનો બીજો દાખલો છે નવો, જે 2027 માર્ચ 2027 બોર્ડની એક્ઝામમાં ઉપયોગી થવાનો છે. મિત્રો સારું વિદ્યાર્થી મિત્રો, આત્મવિશ્વાસ માટે એક સુંદર મજાની વાત સાથે આપણે પ્રારંભ કરીએ. જીત કે लिए जुनून चाहिए, ये आत्मविश्वास रगों में खूब चाहिए. जीत के लिए जुनून चाहिए, आत्मविश्वास रगों में खूब चाहिए. ये आसमां भी आएगा ज़मीं पर, बस इरादों में जीत की गूंज चाहिए. बस इरादों में जीत की गूंज चाहिए. સારું વિદ્યાર્થી મિત્રો, અહીંયા આલ્ફા બરાબર 2 વત્તા વર્ગમૂળ 3 અને બીટા બરાબર 2 ઓછા વર્ગમૂળ 3 છે. સારું, આપણે જે દ્વિઘાત બહુપદી છે એ આપણે ખ્યાલ છે મિત્રો કઈ રીતે આપણે લખવાની છે કે પી ઓફ एक्स के काउंस में एक्सनो वर्ग ओछा आल्फा वत्ता बीटा रेडी मित्रों, आ सूत्र मागेल द्विघात बहुपदी, कोई द्विघात बहुपदी मांगे એટલે આ સૂત્ર આપણે યાદ રાખી અને એમાં આપણે કામ કરવાનું છે મિત્રો. અને એ સરસ મજાનો તમને આવડી જાય. દાખલા કે આલ્ફા વત્તા બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા આપણે શોધવાના છે. હવે મિત્રો અહીંયા આલ્ફા અને બીટા આપેલા છે. જો પેલું સૂત્ર માઇનસ બીના છેદમાં એ તો દાખલા આપણે ગણીએ જ છીએ, પણ અહીંયા બે આલ્ફા અને બીટાનો સરવાળો આપણે શોધી લેવાનો છે. તો આપણે શોધી લઈએ આલ્ફા વત્તા બીટા બંનેનો સરવાળો. જો બે કિંમત આપણે કેટલી છે, 2 વત્તા વર્ગમૂળ 3 વત્તા બીજી કિંમત કઈ છે, 2 ઓછા વર્ગમૂળ 3. રેડી, કોઈ પણ કિંમત આપણે મૂકીએ એટલે કાઉન્સમાં એટલે લખીએ. જો અહીંયા તો વત્તાનું ચિહ્ન છે, કોઈ ફેરફાર નહીં થાય, બરાબર ને? તો ઓછા હોય તો ફેરફાર થાય. એટલે જે કાંઈ કિંમત કોઈની જગ્યાએ મૂકો તો એ કાઉન્સમાં લખવાની ટેવ આપણે પાડવાની છે. પણ અહીંયા વત્તા છે એટલે કોઈ ફેરફાર નથી થવાનો. એટલે જોઈએ 2 વત્તા વર્ગમૂળ 3 વત્તા 2 ઓછા વર્ગમૂળ 3. ઓકે, સારું. વત્તા વર્ગમૂળ 3 અને ઓછા વર્ગમૂળ 3, આ વત્તા વર્ગમૂળ 3 અને ઓછા વર્ગમૂળ 3 ગયા. ઓકે, સારું. તો શું થયું, 2 ને 2 4. ઓકે મિત્રો, તો આલ્ફા વત્તા બીટા બરાબર કેટલા આવ્યા, 4 આવ્યા. ઓકે મિત્રો, સારું. તો હવે આપણે એને બોક્સમાં મૂકી દઈએ. ભાઈ આલ્ફા વત્તા બીટા બરાબર 4 આવ્યા. હવે આપણે શું ગોતવાનું છે, આલ્ફા ઇન્ટુ બીટા. તો એ જોઈ લઈએ, આલ્ફા ઇન્ટુ બીટા. તો બંનેનો ગુણાકાર થશે ને, 2 વત્તા વર્ગમૂળ 3 અને 2 ઓછા વર્ગમૂળ 3. રેડી મિત્રો? તો આ બંનેનો ગુણાકાર કઈ રીતે કરવો, બરાબર? 2 વત્તા વર્ગમૂળ 3, 2 ઓછા વર્ગમૂળ 3. એકમાં વત્તા છે, એકમાં ઓછા છે, બાકી બધા પદ કેવા છે, સરખા. તો એના માટે આપણે કેમ કરીશું મિત્રો કામ, અહીંયા ધ્યાન. એના માટે આપણે કામ કરીએ. આ સૂત્ર આપણે આવડે છે કે એ વત્તા બી એ ઓછા બી. ઓકે મિત્રો, આ ધોરણ 9માં આપણે નિત્ય સમજી ગયા છે. એ વત્તા બી એ ઓછા બી એટલે કે એનો વર્ગ ઓછા બીનો વર્ગ. આવું થાય ને, એકમાં વત્તા હોય એકમાં ઓછા હોય તો એનો વર્ગ ઓછા બીનો વર્ગ. તો અહીંયા પણ આપણે આ નિત્યસમ લાગુ પાડીએ તો શું થાય, 2નો વર્ગ ઓછા વર્ગમૂળ 3નો વર્ગ. રેડી? આ સૂત્ર મુજબ એનો વર્ગ ઓછા બીનો વર્ગ. તો અહીંયા એની જગ્યાએ 2 છે, બીની જગ્યાએ વર્ગમૂળ 3. તો આ સૂત્ર મેં અહીંયા લાગુ પાડ્યું. તો કેટલા થશે, 4 વર્ગમૂળ 3નો વર્ગ. મિત્રો અહીંયા ધ્યાન રાખીએ, વર્ગમૂળ 3નો વર્ગ. તો વર્ગમૂળ ઉપર જ્યારે વર્ગ હોય તો વર્ગમૂળ વયું જાય, બરાબર? વર્ગ એવી લેતું જાય. કઈ રીતે? તો અહીંયા પણ તમને સમજાવી દઉં કે વર્ગમૂળ 3 એનો વર્ગ છે
તો કઈ રીતે? તો વર્ગમૂળ કાઢો એટલે 1/2, બરાબર. અને ઘાત ઉપર ઘાત હોય તો એ બંનેનો શું થાય? ગુણાકાર. 2 2 ઉડી ગયા, બરાબર. એટલે કેટલા આવ્યા ભાઈ? 3. તો કે ભાઈ આલ્ફા બીટા બરાબર 4માંથી 3 જાય એટલે કેટલા આવે? 1. સારું, આને પણ બોક્સમાં આપણે મૂકી દઈએ. રેડી? તો આ રીતે આ થયું આલ્ફા બીટા બરાબર 1. હવે એક કિંમત અહીંયા આપણે મૂકી દઈએ. ક્યાં? અહીંયા. ઓકે. તેથી પી ઓફ એક્સ વર્ગ ઓછા આલ્ફા બીટા કેટલા આવ્યા આપણે? 4x, બરાબર. અહીંયા 4x આવ્યા ને, આ કેટલા આવ્યા આપણા? આ કિંમત 4 આવે. પછી આલ્ફા ઇન્ટુ બીટા આ કેટલા આવ્યા આપણા? બરાબર, 1 આવ્યો. તો વત્તા. રેડી મિત્રો? તો આવી રીતે આપણે લખી શકીએ. આમ છેલ્લે એક વાક્ય લખવાની ટેવ પાડવાની છે મિત્રો. કઈ રીતે? આમ માંગેલ દ્વિઘાત બહુપદી p of x બરાબર +1 છે. રેડી મિત્રો? તો આ યાદીમાં એક ખાસ લઈ લેશો મિત્રો, ખૂબ અગત્યનો દાખલો છે. આ માગેલ દ્વિઘાત બહુપદી છે. p of x બરાબર કે કૌંસમાં x નો વર્ગ ઓછા 4x વત્તા 1. રેડી મિત્રો? તો આ રીતે બધા દાખલાની છે આપણે મહેનત કરવાની છે મિત્રો. જોઈ લો. ઓકે, સારું. થેન્ક યુ મિત્રો. મનીષ ડિઝાઇન. નમસ્કાર. ફરી પાછા નવા દાખલા સાથે મળશું. થેન્ક યુ.